નમસ્કાર દોસ્તો, હું છું ગોપાલ ઇટાલિયા. તમે મારી પાછળ જોતા હશો, અત્યારે માવઠું આવ્યું છે. કમોસમી વરસાદ ચાલુ છે. આ વિડીયો ચાલુ વરસાદે રેકોર્ડ થઈ રહ્યો છે. ખેડૂતોને મગફળીમાં, સોયાબીનમાં, કપાસમાં, લગભગ તમામ પ્રકારના વાવેતરમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું છે આ વરસાદના કારણે. ગઈકાલ રાતથી જ વરસાદ આવે છે. એક તો ખેતીનો ધંધો વર્ષોથી નુકસાનીનો ધંધો થઈ ગયો છે, છતાં પણ ખેડૂતો ખેતી કરે છે. અને ઉપરથી વારંવાર આવા માવઠાઓ આવે છે. ક્યારેક વરસાદ ઓછો આવે, ક્યારેક અતિવૃષ્ટિ થાય, ક્યારેક માવઠું થાય. ખેડૂતોએ દવા, ખાતર, બિયારણ, પાણી, મજૂરી પાછળ જે ખર્ચો કર્યો હોય એ ખર્ચો વળતરના સ્વરૂપે જો સરકાર પાસેથી મળી જાય તો ખેડૂતને નહીં નફો નહીં નુકસાનના ધોરણે આખું વર્ષ નીકળી જાય. પરંતુ સરકારમાં અહંકાર છે ભાજપની, એટલે એ લોકો સાંભળતા નથી. ત્યારે ખેડૂતોના મુદ્દા ઉપર અવાજ ઉઠાવવા માટે, ખેડૂતોના મુદ્દાની રજૂઆત કરવા માટે, ખેડૂતોના પ્રશ્નો સાંભળવા માટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી અને શ્રી ભગવંત માન સાહેબ પંજાબના મુખ્યમંત્રી શ્રી સુદાન ગઢવી સહિત અમારા તમામ નેતાઓ આવનારી તારીખ 31 ઓક્ટોબરના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે બપોરે 1 વાગ્યે પધારી રહ્યા છે. હું આખા સૌરાષ્ટ્રના તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે આ ભાજપની સરકાર તો આપણી વાત સાંભળવા તૈયાર નથી, પરંતુ આ વખતે એવડી મોટી સંખ્યામાં આપણે આપણું શક્તિ પ્રદર્શન કરીએ, ખેડૂતોની શક્તિ બતાવી દઈએ. અને એ 31 તારીખે સરદાર જયંતિના રોજ સરદાર પટેલ એક ખેડૂતોના આગેવાન હતા. એમની જન્મ જયંતિ નિમિત્તે આખા ગુજરાતભરમાંથી, આખા સૌરાષ્ટ્રથી એટલી વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહે કે ભાજપની સરકારના આંખ કાન ખુલી જવા જોઈએ. દોસ્તો, 31મી તારીખે સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે કિસાન મહાપંચાયતમાં અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન સાહેબના નેતૃત્વમાં આયોજિત જનસભામાં આપ સૌ પધારો એવી વિનંતી સાથે જય કિસાન.